પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અને હાલ ભાજપ નેતા કુંવર રબારીના કોંગ્રેસ પર આકરા પ્રહાર જોવા મળ્યા। 10 થી 15 વર્ષ સુધી કોંગ્રેસ આવવાની નથી તેવું કુંવર રબારીએ નિવેદન આપ્યું અને ધાનેરામાં રબારી સમાજના કાર્યક્રમમાં કુંવર રબારી ભાવુક પણ થતા જોવા મળ્યા। કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ મારો પહેલો અખતરો સમાજની પાછળની પેઢીને તકલીફ ન પડે તે માટે ભાજપમાં જોડાયો છું। લોકસભા ચૂંટણીમાં ભાજપને વોટ આપવા માટે કુંવર રબારીએ ભાવુક અપીલ કરી હતી। આબરૂ સાચવવા કુંવર રબારીએ સમાજને અપીલ કરી। ગઈકાલે કોંગ્રેસના ઠાકરસિંહ રબારીએ ગેનીબેન માટે મત માંગ્યા તો કુંવર રબારી હવે રબારી સમાજ પાસે રેખાબેન ચૌધરી માટે મત માંગ્યા હતા। પણ પાછળની પેઢીને નવા મિત્રોને કોઈ તકલીફ ન પડે, કારણ કે અત્યારે હું જોઉં છું એ પ્રમાણે 10-15 વર્ષ સુધી કોંગ્રેસ આવે એમ નથી। આ જોઈને મેં આની અંદર પ્રવેશ તમારા બધાની રજા લઈને તાલુકે દરેક ગામે ગામ ફરી રજા લઈને એમાં પ્રવેશ કર્યો છે। હવે એના પછી આ પહેલા જ ચૂંટણી છે, તમારી સૌને વિનંતી છે કે મને તેઓ બોલાવે છે, ખૂબ મોટો કરે છે, મોદી સાહેબે ખૂબ હસીને વાત કરે છે, પણ તમે પાછળ છો એટલે તમે નેવો તો કોઈ બોલાવવાનું નથી। અંદર પ્રવેશ થયા પછી પહેલી જ ચૂંટણી છે, આની અંદર સમાજ એ કરે તો હું પણ ત્યાં કંઈક બોલી શકશું, પાછળના માણસો માટે પણ કંઈક વાત કરી શકું। બધા જાણો છો તો આપ સૌને મારી વિનંતી છે કે આટલી મારી આબરૂ રાખજો। મારી આબરૂ તમારી આબરૂ છે। રાજકારણની અંદર હું મજબૂત છું, તમે મજબૂત